નમસ્કાર દર્શક મિત્રો, હું છું રોહિત વાછાણી, ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા. આ વર્ષે જોવા જઈએ તો તુવેરના પાકની અંદર કટોકટીનો સમય હતો. કેવો કટોકટીનો સમય હતો? વાવેતર પુષ્કળ પ્રમાણમાં હતું, બરોબર છે. તો આની અંદર આપણે શું ટ્રીટમેન્ટ કરેલી છે? તો આવા બધા લૂમખા જામ્યા છે, જુઓ, બરોબર છે. કન્ડિશન એકદમ સારી છે. હવે અંદરની પોઝિશન એવી છે કે હલાય એવું છે નહીં, જો કે તમે જોઈ શકશો, પણ ઉપરનો છોગા લગીનનો માલ આની અંદર થઈ ગયેલો છે અને ચાર દાણા વાળી છે. લગભગ મોસ્ટ ઓફ 80% તુવેરની અંદર તમે જુઓ તો ચાર દાણા છે, બરોબર છે. હવે આની અંદર અત્યારે આપણે શું શું ટ્રીટમેન્ટ કરેલી છે એ વિસ્તારવાઇઝ જાણશી. શું નામ તમારું? પ્રવીણભાઈ કેશવભાઈ ધીંગાણી, ઉપેડી. પેલા તો આ તુવેર જે છે એની અંદર તમે શું ટ્રીટમેન્ટ કરી છે? પેલા તો પાયાનું એક જ ડોઝ પાયાનું અંગડાનું ગોળ ખાતર નાખેલું છે, બરોબર છે. પાછું પૂરતી ખાતરમાં એક ડોઝ મારેલો છે. પૂરતી ખાતરમાં પાછું આપણે અંગના ગોલ્ડ જ નાખેલું, જે હું ગ્રુપની અંદર ભલામણ કરું છું, પાયા અને પૂરતીમાં બેયમાં હાલશે, બરોબર છે. એનું રિઝલ્ટ તમને કેવું લાગેલું? બહુ સારું. અને વચ્ચે તમારે કયો પાક હતો? વચ્ચે સોયાબીન હતું. કેટલા મણ થયું સોયાબીન? 25 મણ. આ વર્ષે સોયાબીનમાં પણ સારું છે અને તુવેરમાં પણ અત્યારે છે. હવે આટલો બધો સારો ફાલ લાગવાનું મેઇન કારણ શું છે? બે ફાલ મેનેજમેન્ટના 2 ડોઝ મારેલા છે. મતલબ કે ફ્લાવરિંગ મેનેજમેન્ટ માટેના જે આપણે ગ્રુપની અંદર કહી છે કે ભાઈ આ સમયની અંદર જે આપણે આના સ્પ્રે કરશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. જો કે આ ખેડૂત છે એ 6 થી 7 વર્ષથી, કેટલા વર્ષથી વાપરો છો? 6 થી 7 વર્ષથી. 6-7 વર્ષથી. મતલબ કે આપણી જયારે શોપ ચાલુ થઈ ત્યારથી આપણી પાસે કસ્ટમર છે અને ઓર્ગેનિક ઉપર ઘણું બધું જાણકારી છે, એટલે જૂના કસ્ટમર છે. એક પણ આપણું જે શેડ્યુલ હોય છે એને પરફેક્ટ કરે છે સોલ્યુશન, બરોબર છે. પરફેક્ટ રીતના આખું એને હેન્ડલ કરે છે. હવે તમે આ જુઓ તો ફ્લાવરિંગ માટે જે વાત કરેલી છે તો ફ્લાવરિંગ પણ સારામાં સારું છે, બરોબર છે. ઝુમખા લાગેલા છે અને એક જગ્યાએ નહીં, બધી જગ્યાએ, બરોબર. હવે બીજી વસ્તુ છે, તુવેર વાળાનો મોટામાં મોટો પ્રશ્ન હોય કે ઈયળનો, અને આ વર્ષે પાછો ધનેરાનો, બરોબર છે. બધાને ખ્યાલ જ છે જેને તુવેર વાવેલી છે. તો આપણે એના માટેનું વાપરેલું છે ઇલોરા અને નીમબોલ, બરોબર છે. આ ઈયળ માટેની, અને નીમબોલ છે 10,000 ppm. આના કેટલા રાઉન્ડ લીધા? આના રાઉન્ડ ઓછામાં ઓછા 3 રાઉન્ડ લીધા છે. 3 રાઉન્ડ લીધેલા છે, કોઈ કેમિકલ સ્પ્રે નથી કરેલો. રિઝલ્ટ બાબતથી કેવું છે? રિઝલ્ટમાં બહુ સારું. અત્યારે ધનેરાનો પ્રશ્ન કઈ એવો દેખાય છે? નાજુક છે, કોક્સિંગમાં આવે છે, બરોબર છે. એટલે આમ જોવા જઈએ તો 95 થી 98% રિઝલ્ટ કહેવાય છે. તો તમને કેમિકલની અંદર ક્યાં આટલું રિઝલ્ટ મળે છે? એટલે નવા કસ્ટમર માટે અમે એક જ વસ્તુ કહી છે કે ભાઈ તમે કઈ પણ પ્રોડક્ટ વાપરતા હોય બાજુમાં અડધામાં વાપરવાનું, એટલે જેથી કરીને ખ્યાલ આવશે. અને અમારું જે કામ છે સીડ ટુ હાર્વેસ્ટિંગ, બરોબર છે. એટલે જેથી કરીને પાયાના ખાતરથી માંડીને તમારો પાક તૈયાર થઈ જાય ત્યાં લગીની ટ્રીટમેન્ટ જે ઓલરેડી આપણે તુવેરની અંદર આપણે જોઈ છે, બરોબર છે. શું લાગે છે ટ્રીટમેન્ટની અંદર? બહુ સારું. કયા પાકની અંદર તમે ઉપયોગ કરો છો? હું બધાય પાકમાં ઉપયોગ કરું છું, બરોબર. લગભગ 7 વર્ષ જૂના કસ્ટમર એટલે એકય પાક તો બાકી તો હોય જ નહીં કઈ, બરોબર. હું છું રોહિત વાછાણી, ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા. 99 091 76 5 71.